જૂનાગઢ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી। વિવિધ વિકાસ કાર્યોને આ બેઠકમાં પ્રાધાન્ય આપવામાં આવ્યું। આ બેઠકમાં જન સુવિધાના કાર્યોને પણ પ્રાધાન્ય અપાયું। વન નેશન વન ઇલેક્શનના મુદ્દાનો ઠરાવ કરી મંજૂરી અપાઈ। પીએમ ઈ બસ મુદ્દાને પણ મંજૂરી આ બેઠકમાં આપવામાં આવી। આજે પહેલી સ્ટેન્ડિંગ કમિટી હતી, પહેલી હતી એ બજેટની હતી ને આ સ્ટેન્ડિંગ કમિટીની અંદર વિકાસના કામો, જન સુવિધાના કામો અને રાષ્ટ્રહિતના કામોને પ્રાધાન્ય આપી અને વિષયો છે એ મૂકવામાં આવ્યા। એમાં ખાસ કરીને વન નેશન વન ઇલેક્શનનો જે મુદ્દો છે એ ઠરાવ અહીંયા સ્ટેન્ડિંગમાંથી મંજૂર કરવામાં આવ્યો। બીજું એક અમે બજેટની અંદર આ મૂક્યું હતું કે પીએમ ઈ બસ જે આવે છે તો આ પીએમ ઈ બસ વિશેની ચર્ચા કરી અને એ પણ એની પણ અમે મંજૂર કરવામાં આવ્યું અને એનું વિઝ્યુલાઇઝેશન આ સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોને પણ અહીંયા બતાવવામાં આવ્યું। આ ઉપરાંત જુડા ઓથોરિટીમાં જે 64 ગામો છે, સમાવિષ્ટ 64 ગામો, એનું જે વેસ્ટ કલેક્શન છે તો એ પોઈન્ટના કચરાનો કચરા જે છે એનો નિકાલ થાય ને એનું સુચારુ રૂપે આયોજન થાય એટલા માટે ઈવનગરની ડમ્પિંગ સાઇટમાં પ્રોસેસિંગ કરવા માટેનું જે એમઓયુ આપણને કમિશનર શ્રી તરફથી જે આપણને દરખાસ્ત મૂકવામાં આવી હતી તો એ પણ આપણે મંજૂર કર્યું છે। કમિશનર શ્રી તરફથી જે દરખાસ્તો કરવામાં આવી હતી એમના 7 મહિનાના જે વહીવટી શાસન દરમિયાન એમાંથી અમે આ કામો છે એ અમુક કામો અમે મંજૂર કર્યા છે। આ ઉપરાંત લોકોને અહીંયા વારસદારને પણ નોકરી છે એ કાયમી નોકરી આપવાની વાત પણ અહીંયા કરવામાં આવી છે। એટલે જે પંડિત દીનદયાળજીની જે એમણે જે કીધેલું કે અંત્યોદયની યોજના છે, જે છેવાડાનો માનવી કેમ સુખી રહે અને કઈ રીતે પોતાનું જીવન વહન કરે, તો એ વાત પણ અમે અહીંયા આજે સ્ટેન્ડિંગની કમિટીમાં મૂકી અને મંજૂર કરવામાં આવી છે। પછી સેટઅપની જે ખાલી જગ્યાઓ છે તો એ લોકોને પણ આગામી દિવસોમાં, જે આની પહેલા એક્ઝામ લેવાઈ ગઈ છે, હવે એ લોકોને નિમણૂક પત્રો આપવાના જ બાકી છે, તો એના માટે પણ સીધી ભરતીના હુકમોની કમિશનરની જે દરખાસ્ત હતી એ દરખાસ્તને પણ અહીંયા મંજૂર કરવામાં આવી છે। આ ઉપરાંત ચાલુ નોકરી દરમિયાન વર્ગ 3 અને વર્ગ 4ના કાયમી કર્મચારીઓ છે એના આશ્રિત કુટુંબને ઉચ્ચ નાણાકીય સહાય રકમ જે અત્યાર સુધી 8 લાખ મળતી હતી પણ રાજ્ય સરકારે એમાં વધારો કરી અને 14 લાખ કરવાનો નિર્ણય કર્યો છે અને એ દરખાસ્તને પણ અહીંયા મંજૂર કરવામાં આવી છે। આ ઉપરાંત આપણા જે મર્યાદા પુરુષોત્તમ નો જે શ્રી રામચંદ્રજીનો જન્મોત્સવ છે તો એની અંદર પણ આપણે લોકો મતલબ ફાળા રૂપે આપણે એ રકમ છે મંજૂર કરવામાં આવી છે। 14મી એપ્રિલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ પણ આ જૂનાગઢ મહાનગર બહુ સારી રીતે ઉજવે છે તો એ રકમ પણ ફાળવવામાં આવી છે। આવા અનેક આપણે અહીંયા નિર્ણયો છે એ સ્ટેન્ડિંગ સેના માટે આજે વિકાસના કાર્યો કેટલા કરોડ રૂપિયાના કામોને આજે મંજૂરી સ્ટેન્ડિંગ દ્વારા આપવામાં આવી? અત્યારે આજે છે ને જે કમિશનર શ્રી સાહેબે જે 7 મહિનાના વહીવટી શાસન દરમિયાન જે કંઈ પણ દરખાસ્તો અમારા તરફ મોકલી હતી તો એમાંથી જે દરખાસ્તો છે એ અમે મંજૂર કરી છે। એનો મતલબ અમુક વસ્તુઓ છે એ અમે લોકોએ પરત કરી છે એટલા માટે કે એ ઓલરેડી અપાઈ ગયા છે, જે વર્ક ઓર્ડર અપાઈ ગયા છે, જે ત્યારે અમારું શાસન નહોતું અને ત્યારે વહીવટી શાસન હતું તો એ ઓલરેડી અપાઈ ગયા છે તો એમાં કઈ અમારે કરવાનું થતું નથી। એની અંદર જૂના કામનું છે એ જ છે એટલા માટે।